ભાગ 9. ચાલ ઘરે જઈએ. મારામાં જે કંઈ પણ હતું તેના તો ક્યારના કટકે કટકા થઈ ગયા ને ફરી એ કટકા જોડવા માટે જ્યારે પ્રયત્ન કર્યો તો એ કટકા મારા જ હાથમાં વાગી ગયા ને ના એ કટકા હું સમેટી શકી, ના બીજા કોઈએ એ કટકા સમેટવા પ્રયત્ન કર્યો. પણ હા, રેવા, મને ખબર જ હતી કે એક દિવસ આવશે જ જ્યારે તું મને જાણવાનો પ્રયત્ન કરીશ. પણ આ વખતે તે વધારે જ પ્રયત્ન કર્યો. શા માટે? જૂની યાદોની ધૂળ સાફ કર્યા પછી અદિતિ રેવાને પૂછી રહી, કેમ કે હું ઘરે જાઉં છું એક ખાસ કામ માટે. તો જતા પહેલા મારું દુઃખ જાણવા માંગતી હતી. અદિતિ રેવાની વાતની વચ્ચે જ બોલી પડી, નહીં, મેં તને જાણી કેમ કે હું તારું સુખ શોધી શકું. રેવાએ અદિતિની આંખમાં જોતા કહ્યું, તો મળ્યું તને મારું સુખ? એ માટે તો હું તને મનાવવા આવી છું આજે. શેના માટે? અદિતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ચાલ ઘરે જઈએ. રેવાએ અદિતિના હાથ પર હાથ મૂકતા કહ્યું, હવે તો તું મારા વિશે જાણે છે ને, છતાં ઘરે પાછા ફરવા માટે કહે છે, તો તારી પાસે કારણ જરૂરી હશે. અદિતિએ રેવાને એ રીતે પૂછ્યું જાણે એ જાણતી જ હોય કે રેવા એવું કશુંક જાણે છે જેનાથી એ અજાણ છે. ઘરે જવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી અદિતિ, છતાં કેટલા કારણો જોઈએ છે તારે ત્યાં જવા માટેના. રેવાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ઓહ, લાગે છે કે બહુ બધા કારણ લાવી છે શોધીને મને ઘર સુધી લઈ જવા માટેના. હા, મેં શોધ્યું, જાણ્યું, સમજ્યું. તારામાં હિંમત છે તો તને પણ કહું. મારી આ સ્થિતિ જોઈને મારી હિંમત વિશે તને શું લાગે છે? અદિતિ રેવાને સહજતાથી પૂછી રહી. મને ગર્વ છે તારા જેવી મિત્ર મળવા પર. તો ઈચ્છું છું કે... રેવા અટકી. શું ઈચ્છે છે તું આ મિત્રતા પાસેથી? અદિતિ જાણે બધું જ કરવા તૈયાર હોય એ રીતે કહ્યું, બસ એટલું જ કે તું તારા મમ્મી પપ્પાની અસ્થિઓને વધારે રાહ ન જોડાવ. રેવાએ હિંમત કરીને બોલી દીધું. શું? રેવા, તે શું કહ્યું? અદિતિએ ભડકીને કહ્યું, દિશાંત તારી રાહ જોવે છે અસ્થિ વિસર્જન માટે 6 વર્ષથી. રેવા આગળ કંઈ બોલે એ પહેલા જ અદિતિએ પોતાના શરીર સાથે જાણે સંપર્ક તોડી નાખ્યો હોય એમ પોતાના શરીરને હવામાં પડતું મૂકી દીધું. અદિતિ! રેવાએ રાડ નાખી ને અદિતિને બંને હાથેથી પકડી લીધી. હું રડવા માટે આંસુ ક્યાંથી લાવું? રેવા, હું શું કરું? મને સમજાતું નથી કે હું કઈ દિશામાં જાઉં કે જ્યાં હું થોડું જીવી શકું. અદિતિ ફરી ફરિયાદથી ઘેરાઈ વળી. હું સમજી શકું છું કે તે ઘણું સહન કર્યું છે, પણ વિશ્વાસ અને દિશાંત બંને તારા માટે આટલું જ તડપ્યા છે અદિતિ. વિશ્વાસે તને લંડનમાં મહિનાઓ સુધી શોધી છે. તારા ન મળવા પર એણે પોતાની જાતને કેદી બનાવીને રાખી દીધો છે. શું એ માણસને તું આખી જિંદગી રાહ જોવડાવવા માંગે છે ને તું પોતે પણ રાહ જોતી રહીશ? આમ તો તમે ત્રણેયમાંથી એક પણ આગળ નહીં વધી શકો. તું હંમેશા કહે છે કે તારું કોઈ પરિવાર નથી, પણ અદિતિ, 10 સદસ્યો હોય તો જ તેને પરિવાર કહેવાય એવું નથી. દિશાંત તારું પરિવાર જ છે. મારા ઘરે હું અને મારા મમ્મી જ છીએ. આ વાત તું જાણે છે, અને તું એ પણ જાણે છે કે મારું પરિવાર, મારી મમ્મી એક જ છે ને હવે હું એ પરિવાર પાસે જવા માંગુ છું. તું તારા ઘરે પાછી ફરવા માંગે છે કે નહીં એ હવે હું તારા પર મૂકું છું. જો તું હા પાડીશ તો કાલ આ સમયે આપણે એ જગ્યા પર હશું જ્યાં તને જીવવા માટે નવી દિશા મળશે. રેવા આટલું બોલીને વિચારી રહી કે અદિતિ શું નિર્ણય લેશે. અદિતિએ શું નિર્ણય લીધો ને એનો નિર્ણય એને ક્યાં લઈ જશે? જાણવા માટે સાંભળતા રહો પ્રતિલિપિ FM પર. ફરિયાદ રહેશે વધુ આવતા અંકે.